સુરતના માંડવી ખાતે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ વર્ષ ઉત્સવ કાર્યક્રમ કેબિનેટ મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં તથા ધારાસભ્ય કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં યોજાયો। ભગવાન બિરસા મુંડાના રથયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું। ધોબડી નાકા ખાતે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલી સ્વરૂપે સુપડી વિસ્તાર સુધી પ્રદર્શન યોજાયો। કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ માટેની યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરાયું। મંત્રી નરેશ પટેલે બિરસા મુંડાના બલિદાનની વાત કરી, જ્યારે કુંવરજી હળપતિએ તેમના જીવનમાંથી પ્રેરણા લેવાની અપીલ કરી। આ પ્રસંગે જિલ્લા અને પ્રદેશના અગ્રણીઓ, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તારીખથી નીકળેલી આ જનજાતિ ગૌરવ યાત્રા આજે જ્યારે માંડવી ખાતે આવી પહોંચી છે અને ખૂબ ભવ્ય રીતે માંડવીના નગરજનો, માંડવીના આસપાસના લોકો અને ભાઈઓ બહેનોએ જે રીતે સ્વાગત કર્યું છે એ બદલ સરકાર વતી અને મારા આદિજાતિ વિભાગ વતી હું સૌનો આભાર માનું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ભાઈઓ બહેનો, આ જનજાતીય ગૌરવ યાત્રા ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ આપણે ઉજવવા જઈ રહ્યા છે। આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન બિરસા મુંડાજી 1875 15 નવેમ્બર झारखंड राज्य रांची शहर बाजू में उली हाथू गाम में पिता सगना मुंडाजी ने त्या माता करमी हुता ने त्या आज जन्मेला महान विभूति भगवान बिरसा मुंडाजी की 150મી जन्म जयंती આપણે ઉજવવા જઈ રહ્યા છે। દેશના સમગ્ર વિસ્તારોમાં 15મી નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડા ભગવાનની જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે। આ ઉજવણીના ભાગરૂપે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ 15 તારીખે ડેડિયાપાડા મુકામે આવી રહ્યા છે। તેના સંદર્ભમાં સમગ્ર ગામડાઓની અંદર આ રેલીનું આયોજન થયું છે। ગઈકાલે રાત્રે માંડવીની અંદર જાહેર સભા અને રેલી પૂર્ણ થઈ। આજે સવારમાં જ અરેઠની અંદર પણ અમે આ રેલી લઈને આવી રહ્યા છે અને અરેઠથી આ રેલી મોસાલી તરફ આગળ વધશે ને ત્યાંથી ડેડિયાપાડા તરફ રવાના થશે।